નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 8 ઓગસ્ટ 2026 ને વાર છે આજે શનિવાર। તો મિત્રો આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો કપાસની કન્ટિન્યુ બજાર 2000 આસપાસ નોંધાઈ રહી છે સામાન્ય વધઘટ સાથે। એ મુજબના ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે। તેની સાથે મિત્રો રૂ ઘાસડીના ભાવમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યા છે। અત્યારે 6700 ને 200 રૂપિયા હાલ ભાવ નોંધાઈ રહ્યા છે રૂ ઘાસડીના ભાવની અંદર। તેમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યા છે। વૈશ્વિક સ્તરે તેમજ નિકાસની સ્તરે કપાસની બજારમાં હજુ પણ સુધારા આવે તેવા સંકેતો હાલ તો વૈશ્વિક બજાર જોવા મળી રહી છે અને દેખાઈ રહી છે। તો આગામી સમયની અંદર એટલે કે દિવાળી ઉપર મિત્રો બજાર ટકેલું જોવા મળશે આ મુજબ તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જાણીએ તો રાજકોટ 1610 થી 1948 રૂપિયા આજે ભાવ નોંધાયો હતો। જેતપુરમાં 1247 થી 1926 રૂપિયા ભાવ। સાવરકુંડલાની અંદર 1500 રૂપિયાથી 1800 રૂપિયા ભાવ હતો। જામજોધપુરની અંદર 1500 થી 1925 રૂપિયા ભાવ હતો। અમરેલીમાં 800 થી લઈને 1970 રૂપિયા ભાવ હતો। ધારીમાં 1500 થી 1500 રૂપિયા ભાવ હતો। જામનગરમાં 1360 થી 1885 રૂપિયા ભાવ હતો। જસદણમાં 1725 થી 1930 રૂપિયા ભાવ હતો અને ગોંડલમાં 1141 થી 1946 રૂપિયા ભાવ હતો। તો મિત્રો આ હતા આજે આપણે કપાસના તાજા બજાર ભાવ।